રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 પોણા 8 જેવું થાય છે ને આપણે સૈયાદ તો ઘરે, કારણ કે બપોર સુધી પાણી ઢોરમાં રોકાવાનું છે અને બપોર પછી જાવું. હવે ઉપડા બુપડા ફેરવવાની કોશિશ કરીશું, એટલે કે બાટ ઓછો લાગે અને પવન જો ઓછો હોય છે તો 1 ના 2 કરી નાખશું, એટલે નાના નાના થઈ જાય ને એટલે કંઈક વાહરવા માંડે. અને હવે આજથી કદાચ બપોર પછી ખાવો પડે, અત્યારમાં જ ન ખાવો પડે, કારણ કે અત્યારમાં તો ખુલ્લું છે અને નીકળે છે આછા વાદળા આ રીતના. હવે બપોર પછી હાસી તો ખાવો પડે, બાકી તો જો નહીં ખુલ્લું વાતાવરણ થાય ને તો આપણે ઉપડા વીખવાની કોશિશ કરશું. બાકી તો લગભગ તો જો પેક થાય તો નહીં વીખવા, કારણ કે વીખી નાખીને તો બાટને એવું ઓછું લાગે. જો મીરા અહીંયા બંધાઈ ગઈ છે મસ્ત, મીરાનું વાસી દઉં, દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. અને હવે આજ કંઈક વાયરું છે બધું. હાલો આપણે મીરાના દર્શન કરી લઉં. તો તમે વિડીયોને લાઈક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. હાલો જો કાનુ ને ભાર્ગવ ને બે અહીંયા હિચકે છે. શું કરો છો? હે હિચકો છો? અરે વાહ. હાલો કયો રામ રામ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ દાદા. અરે વાહ 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 વાહ. હાલો કાનુ. એ કાનુ એ શું ખાશો? ચોકલેટ ખાશો? છીગમ. હાલો કયો રામ રામ તો કયો. રામ રામ સુશાંત દેવી કનાટા. અરે વાહ, મોઢામાં હે ને. હાલો બેન કયો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ લખતા. ઓહો હો, ક્યાં ઊંડો એમ કેમ ના આમ ઊંડો કેટલાક ઊંડો વયો ગયો હે અવાજ? જોરથી બોલ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ દાદા. ઓહો આવ્યો તો આવ્યો ખરા, હો આવ્યો તો ખરા. અહીંયા જો લસણ ફોડવાનું કામકાજ હાલે કાબા. હા લસણ ફોડવાનું કામકાજ હાલે. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. જો માજી આરતીના મમ્મી છે. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. લસણ ફોલે છે બે વેવાણું બે ગયા છે, બે આમ થઈ ગયા છે હરખા જ. કારણ કે માસી છે ને બીમાર જેવા જ છે, બાઈ બીમાર જેવા. હવે તો જો કે બેયને સારું છે, એમ કંઈ વાંધો નથી કાબા. તમને કેટલા દી દાખલ કર્યા હતા? 6 જમણ. જો દી અમારા બા કરતા જ વધારે. ઉધના જો બે નહીં બેસી ગઈ કા બેન. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. રોકાવું હે ને 15 દી? ના રે ના, હવે કાલ વહી જાવું છે. કા પછી અહીંયા ખાવાનું દખ ન થાય. એ તો ખાઈ લે હોટલમાં. હે કા રાંધેલી આવી છે? નથી બીજા કોઈ? બીજા કોઈ નથી એની રૂમે ખાઈ આવે નહીં? કપડા ને એવું બધું દખ થાય. હા એ દખ થાય તો 2 દી તો રોકાવ. એટલે અમાર તલીન મોસમ પતી જાય. લાંબી લાગમાં આવી જાય. હા હે જોઈએ હવે. હાલો તમારે તો શું કરવાનું ખાત કઈ અમારે હવે કામ બધી બાકી છે થોડું. કામ બાકી છે? છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. નિરાય કર્યા કરી છે બધા ઘરે છે એટલે કીધું. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. શું કામકાજ બાકી છે? હજી આ બધું બાકી છે, કપડા ધોવાના ને અનિવાર્ય પોતાના. કપડાં ધોવાના, હંજવારી પોતાના, બીજું કઈ નવીન? નવીન તો કઈ નહીં થાય. બપોર પછી કદાચ વાડીએ જવાનું થાય. તો જાઓ, બીજું શું એ તો બધાને જવાનું થાય. બપોર પછી કદાચ જવાનું થાય. જો ખુલ્લું વાતાવરણ થાય ને તો ઉપડા 1 ના 2 કરી નાખવા, એટલે કે મંડે વાહરવા. એ કહું ઉપડા આપણે વીખી નાખીને તો અંદર બાટ ન બેસે એમ. બાકી તો વરસાદે નુકસાની કરી છે, એમાં તો કરી જ છે, એમાં કાંઈ ઓછું છે નહીં એમ. હાલો અત્યારમાં તો જવું છે રસોડે, ભાઈ તો ત્યાં જ છે ગામમાં. અમારે પાણી ઢોર છે ને આ ત્યાં જવાનું છે. અમારે ફઈના દેરાણી થાય ને અમારા ફઈ છે ને ગામમાં, ગોવિંદભાઈ નાનજીભાઈ ને એ બધા એના દેરાણી ટૂંકમાં ફઈના. એટલે એ ઓફ થઈ ગયા, એટલે ત્યાં પાણી ઢોર છે એટલે ત્યાં જવાનું છે. મિત્રો વાગવામાં 3:30 જેવું થાય છે ને આપણે માવઠાને આજ છે ને 12 તારીખ થઈ ગઈ. 3 તારીખનું ચાલુ છે ને 12 તારીખ આજે થઈ ગઈ, 9 દિવસ જેવું થઈ ગયું. પણ આજે હજી આમ ખતરો તો તળ્યો તો નથી કાયદેસર. જો આદર છે જ આજ, અને આગળ સાટાઈ આવતા હતા. અંધારું અત્યારે થઈ ગયું છે, આ બધું જો પેક થઈ ગયું. જો અત્યાર સુધી ખુલ્લું હતું
પણ 3 વાગ્યા પછી બધું મીંડું ધીમે ધીમે પેક થવા. અને આગળ જો સાટાઈ રહ્યા છે હજી, અને ખરે છે હોતે કોક તો આ રીતના નેવા સુવે નેવા આજ બહુ નથી આવ્યો, પણ આટલો જ આવ્યો. એટલે માવઠાનો ખતરો હજી તળ્યો નથી, પણ જો સાટા આવે છે હોતે જો આવ્યા, જો સાટા અત્યારે ચાલુ જ છે કાયદેસર. એટલે માવઠાનો ખતરો હજી હાલ 10 દિવસ ત્યાં પણ તળ્યો નથી એમ. અહીંયા બનાવે લસણવાળી ચટણી. કેમ લસણવાળી? લસણ ક્યાં લઈ જાવીશ તારે? તે લેતી જાય ગયા નહીં? કોણ લે દીધું? હે લસણની ચટણી જો ચાલુ છે. કેમ એટલે લસણની ચટણીમાં બીજું તો કાંઈ ન હોય, પણ ટૂંકમાં છે ને ખાંડીને લસણ અને મરચું પાવડર ફેરવી દે એટલે લસણની ચટણી. આ એક ડબ્બો ટૂંકમાં સ્ટોક કરી લે, એક ડબલું, એટલે 7-8 દી હાલે. કેમ 7-8 દી હાલે. એટલે હમણાં તો બે વેવાણું ને છે ને લસણ જ ફોલવાનો વારો છે. બીજું આમ તો કામે શું છે? હે બીજું કામે શું છે? હા અહીંયા લસણનું કામકાજ હાલે ને અહીંયા શું હાલે? જો આવ્યો જો આવ્યો જો આવ્યો જો આવ્યો જો 1-1 રૂપિયાના સિક્કા ખરે હો, આવડા સાટા ખરે. જો જો આવડા સાટા ખરે. જો જો હા હું કરવાનો થયો એ કાંઈ ખબર પડતી નથી. પતરા માંડ્યા ગાજવા તડાટી. જો અમારે જાવું જ બે ભાઈ વાળીએ, પણ તા સાટા આવ્યા. કા ભાઈ જાવું તો વાળીએ, તા સાટા આવ્યા. અહીંયા શું બનાવે છે? રસ ખાવાનું, રસ કાઢવાનું, કટકી કરીને ખાવાનું હાલે ડાયરેક્ટ. જો સીધું એ દીકુ શું ખાશો? મેંગો ખાલી રસ જ કાઢવો હે કે પૂરી ખોદ બનાવી? તો રસ રોટલી શાક બનાવવું જોઈએ ને. તો કેરી આપણે લઈએ પછી પાકલ કાલે, અને એક કાસું લીધું ને એક પાકલ લીધું. કેમ બે ખોખા લીધા. એક ખોખું પહેલાં લઈ આવ્યા તે ખાઈ ગયા, એ પાકલ હતું. કેમ અને આ પાછા 2 લઈ આવ્યા, 3 ખોખા પૂરા થયા. વરસાદ થઈ ગયો ચાલુ. જો નેવા પાછા મીંડા સુવા. વરસાદે તો જમાવી જોવો તમે, પાછા ફરિયા બારા પાણી કાઢને કાલે. જેટલું હુકાણું હતું ને એટલું કરી દીધું ભીનું. મીંડા પતરાના દદાડા પડવા મેળી માંથી, અને ફરિયા બારા પાણી મીંડા નીકળવા હોતી. જો મિત્રો અમે આવ્યા છીએ 2 ભાઈ વાડીએ આટો મારવા. અને જો આપણે ગામમાં વરસાદ હતો અને અહીંયા સાટોય નથી. વાડીએ આવજો સાટોય નથી. એટલે વરસાદ નથી એટલે ખડ જો વાઢ લીધું એક પૂરો, અને ડુંગળીની પૂરી હતી એ ટૂંકમાં વીખી નાખી. એટલે એ તો આપણે ખાધા પૂરતી જ હતી એટલે એ વીખી નાખી. અને હવે આવ્યો છો આપણે આ તલમાં. તો જે વઢાઈ ગયેલા છે એમાં તો જે કાંઈ નુકસાન છે એ તો છે જ, અને ઊભા તલમાં કેવું નુકસાન છે એ આપણે થોડુંક જોઈ આજ હું જોઉં અને તમને પણ કહું એમ. તો ઊભા તલમાં તો આમ જોવો ને તો કોઈ જાતનું નુકસાન નથી. આમ થોડા ઘણા ત્રાહા થયા હોય પવનની હિસાબે એ જ,
બાકી આ ઘેરો કમ્પ્લીટ પાકી ગયો છે આ રીતનો પીળાશમાંથી. પણ હવે માવઠું વિખાય ને ત્યારે આપણે આને વાટવા છે. તો આવું જ કંઈ વાટવા નથી ને વાટવાવાળાનો મેળે નથી આવતો અત્યારે, માણસનો મેળે નથી આવે બરાબર. એટલે 2-4 દીમાં કદાચ પાકી જ ગયા છે. હવે આમ જો કે આ ઘેરામાં છે આ પસાટમાં ભાગમાં કોક ફૂલ, પણ એ કાંઈ હવે નડે નહીં, એ હવે વાટી જ લેવાના હોય. એટલે 2-4 દીમાં કદાચ વાટવાનો વખત આને આવે. બાકી નુકસાની બીજી તો આમાં કોઈ વસ્તુની કાંઈ થઈ નથી. બાકી અમુક ઘેરામાં છે નુકસાની કે હુકાના જે છોડવા હતા એ તલ ઉભરાઈ ગયા હોય અને આડા છોડવા પડ્યા હોય એમાં વૈયા ગયા, એટલે એ એક નુકસાની. બાકી બીજી તો ઊભા તલમાં બીજી કાંઈ નુકસાની ટૂંકમાં થાય નહીં, પણ જ્યાં ઉભરા પડ્યા હોય વઢાઈ ગયા હોય એમાં નુકસાની થાય. એટલે એવું બધું આપણે થોડીક વાટવામાં ઉતાવળ આમ તો કે કરી છે અને નથી હોતી કરીને આવી થોડીક કોઈને ખબર હોય. કારણ કે આટલો વરસાદ થાય તો કોઈને ન ખબર હોય. બાકી તો વરસાદ થતા હોય એવું નથી, પણ માવઠું એકાદો દી કે 2 દીનું વરસીને વહી જતું હોય અને આ સતત 10-10 દી વરસે એવી તો કોઈને ખબર ન હોય. એટલે ઊભા તલમાં આમાંય નથી નુકસાની અને આમાંય નથી નુકસાની. બાકી જે હુકાનો છોડવો આપણે તો કે હુકો નથી આમાં બરાબર, ઓમાં હતો ઓલા જે પસાટના 2 વાતરિયા ને એમાં હતો, બાકી આ ઘેરામાં ક્યાંય નથી. એટલે જે અત્યારે બીજા ગામમાં તલ ઊભા છે એને હુકાના છોડવા હોય ને એમાં તલ વૈયા ગયા હોય, એટલે કે ઉભરાઈ ગયા હોય. અને હુકાનો છોડવો એટલે આમ હુકાઈ ગયો હોય એટલે એના મોઢા ફાટી ગયા હોય અને આના મોઢા જો હજી એમનું મગબંધ છે, એટલે આમાંથી ક્યાંય દાણો જાય ટૂંકમાં નહીં. અને હવે તો આ તલમાં કેટલીક નુકસાની એ આપણા હાથમાં આવે ને ત્યારે ખ્યાલ આવે, તો આવું જ આગળ કાંઈ ખ્યાલ આવે નહીં. અને ઉભડા આપણે વીખવાતા, પણ ઉભડા આ વરસાદની હિસાબે વીખીને શું કરવું કયો. એટલે હવે જોઈ હવે આજે 2 કુબડા વીખી જોઈ કદાચ કે ન વીખી.